ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ, જેના પર કસાયો છે સકંજો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ ગીરવે મૂકીને લીધેલી 22 કરોડની લોન મુદ્દે તપાસ તેજ કરાઈ છે. આ લોનની રકમ ક્યાં વપરાય તે મુદ્દે કાર્તિક પટેલના કંપની સેક્રેટરી વિપિન ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે. કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલ ગીરવે મૂકી ખાનગી બેંકમાંથી 22 કરોડની લોન લીધી હતી. લોનની આ રકમ અન્ય જગ્યાએ વાપર્યાની પોલીસને વિગતો મળી છે. ખ્યાતિ હોસ્પિટલના નામે મેળવેલી લોનના રૂપિયા કાર્તિક પટેલે ક્યાં વાપર્યા એની તપાસ ચાલી રહી છે. કંપનીનો સિબિલ સ્કોર સારો કરવા તેમજ ખોટા બિલો અને ખોટા દર્દીઓ ઊભા કરી નફાખોરીની દિશામાં તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની બોપલ આંબલી રોડ ઉપર આવેલી ઓફિસમાંથી 7-8 ફાઇલો કબજે કરી, જેમાંથી અનેક રહસ્યો ખુલશે એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને હવે તેણે ખ્યાતિ હોસ્પિટલ ગીરવે મૂકીને કઈ જગ્યાએ નાણાંનું શું કર્યું, કઈ લેવડ દેવડ કરી, આ તમામ બાબતોને લઈને પૂછપરછ ચાલી રહી છે. તમામ બાબતોની તપાસ કરવામાં આવી છે. 7 થી 8 વધુ ફાઇલો તેમની ઓફિસમાંથી કબજે કરવામાં આવી છે અને આ ફાઇલો ઘણા બધા રહસ્યો ઓકી શકે છે.